ગયા તું અહીંયા શું કરવા આવ્યો? નદીએ મરી ગયા? નદીમાં પડવા આવ્યો હે સિબલી? તો અહીંયા નદી આગળ શું કરવા આવ્યો? નદીમાં પડું ગોગડી લુગડા ધોવા આવ્યો? તને ના બાકી ના ખબર હું તો હે વાંહે ઈ વાળી બધી રાખી ને પચાવી ત્યાં જોવા ખાવાની જતો તો રાખી. એના પૂંદડા આવ્યા તા નથી કોક નાખી ગયું મરી ગયું પૂંદડું માર વાડીમાં. હા મને ખબર હે એક દી ઈ વાત કરતો તો ને તે દી હું નિહાળેથી ભણીને આવતી હતી ને તી વાત કરતો તો ભાગ્યા હામીના ની હાચન રાખી હે વાતા હે વેજ્યા મેં હાઈબરું તો વાર 50 વીઘા વાળી વાવવા રાખી. હા સિબલી તે સાચું સાંભળ્યું મેં 50 વીઘા વાડી વાવવા રાખી વાર હો. તો ઈ 50 વીઘા વાડીમાં કામ કોણ કરીએ? તું એકલો કરી લઈ? ચાના પાણાય તું કરી નથી શકતો? 50 વીઘા વાડી રાખી તું? તને ઉમ ખબર હે વેજ્યા વાડીમાં કામ કેમ કરાય? એટલે તમને બે બીનું નીમ કે મને હું કઈ કામ કરતા નથી આવડતું વાડીમાં? ઘર ભેગી ની થાવ એમાં વરે. તો તને જો ખબર પડતી વાડીની તો અટાણ માથે આદર કેવો થયો જોતા ખરો? હા તી આદર થયો એટલે જ હું જાઉં હું વાડીમાં જોયા હું ચા બા બધું હરખું હે ને. હા તી ભલે તો તું 50 વીઘા વાવી પણ હું વાવીશ તું ઈ તાકે સિબલીની હજી બિયાણે ની લીધું જે વાવશે નહીં કઈ ખબર જ નથી પડતી. તો ભગવાન ભલું કરે જીની વાડી વાવે ને હાજી નેરવી વાડી અને ઈ વાડીનો માલિક રહે. હું તો ભગવાનની ઈ જ પ્રાર્થના કરું હવે જીઓ મરી ગયો કોકની વાડી પતાવશે. હું બે કઈ બીનું નહીં અમે કુસુર બીજી કુસુર વાત કરો કરતા હવે. હતા. તું 50 વીઘા વાડી રાખી તો હવે બિયાણ લઈ લીધું તે? હા બિયાણ તમે લઈ લીધું ઓલે છગન કાકા હે ને ઈ એને વીકે માંડવી 25 થઈ હતી. 54 નંબર હતો માંડવી નહીં માંડવો હતો. મેં લીધું છગન કાકા પાસેથી બિયાણ. કોણ છગન કાકા? તને કોણ બિયાણ દી? ઓહો હું તમે બે સિબલી તાર બેનને કહી દેજો આ તો જીણકી હે નકા ઈ નદીમાં ઉડાડ દે પછી કેજે નહીં. તું મને નદીમાં બુડાડી એમ? હાલતી નો થાને હવે. તો કઈ નહીં લે તમને બેન કે માર માથે ભરોહો હોય ઓહો કયું નહીં મને તી. એમની તે વાડી ભાગામી રાખી એવે ગયા તાર પાસે કઈ હે વાવવાનું વણી કે ટ્રેક્ટર કે બળદું કે કઈ નથી? કઈ લીધું કે રોગી જ વાડી રાખી? ના આકડી તો માર પાસે ઈ કઈ સાધન નથી પણ છગન કાકા ની હું બી લેવા ગયો તો ને તી મજૂર ગોતતા હતા ઈ કે વાવણી હાટું મજૂર જોહા ને તી કે તો મેં કીધું હું આવી જઈશ તું તમારું વાવવા હું તમને કાપા ભરવા લાગી એમાં તમે મારી વાવણી કરી જાજો. છગન કાકાએ આ પાડી મારી વાવણી છગન કાકા એના ટ્રેક્ટરથી કરી જાહે હો બે ઠાવકીન્યું થાત્યું નહીં. હાથી હારું લે કઈ વાવવાથી થોડું કઈ પતી જાહે. નેદવા હાટું જોહે હાથી આંકવા હાટું જોહે બધું છગન કાકા જ કરી દેશે તારું. હું કઈ હાવ લુખીનો નથી કઈ લઈ મજૂર એનાથી નેદાવ લઈ વાતુડીની બે ફાકારીની તમે હાવ. હા ઈ તો ખબર પડી મેં થઈ જાય ને પછી. એ વેજ્યા હું તને કહ્યું ને ગોતું હવે તું મારા પૈસા કેદી દઈ હે? હવે તા ઉનાળો પૂરો થવા આવ્યો તું તો કેતો તો તી હું દઈ દઈશ તને ઉનાળામાં. ઉનાળો પૂરો થઈ ગયો જુમા હું બેહી જાહે 2 દીમાં તા મને તો એવું લાગે તાર પાસે પૈસા જ નથી. ગમે ઈ કર મને મારા પૈસા દઈ દે 5 લાખ રૂપિયા જેણકી રકમ નથી કઈ. હાલ 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 જલ્દી કર મને પૈસા લાવ મારા. આ કોણ બોલ્યું હે? મરી ગયા વાહે જો વાહે તારો બાપ શેઠ ઉભો તારો પૈસા લઈ ગયો તો ને તું એને માગે હે તારી પાસે જો ઉભો વાહે ગોતી લીધો ને તને
હજી આખા ગામમાં કરજે કરજે હો. જવા દે, હાલતી ન થા જા. લે શેઠ, તમે અહીંયા કેવા નદી કાંઠે? તું હવે મીઠડો ને ઠાવકો ને પોરો ને અજાયણો થવાનું રેવા દે ને મને મારા પૈસા તું કેદી દે ઈ કે મને પેલા. અને હજી કોકની તું 50 વીઘા વાડી રાખીને બેઠો હતો એને બિયાણના પૈસા તે લીધા ને ઈ મને દઈ દે હાલ પૈસા. મને મારા પૈસા લાવ, મારે જરૂર હે પૈસાની. તું ગમે ઈ કર, કરજો કર, બીજે ત્યાંથી લે. મને મારા 5 લાખ રૂપિયા દઈ દે. મુદત થઈ પૂરી હવે. પણ શેઠ, તમારા રૂપિયા ચૂકવવા હાટું જ મેં ભાગામાં 50 વીઘા વાડી રાખી. એ મગન કાકા, તમે આના ઉપર ભરોસો કરતા નહીં. આ હાવ ખોટીનો હે અને આને વાડીનું કંઈ કામ કરતા આવડતું નથી. એની પાસે કંઈ સાધને નથી. બ્યાણે ઉધાર લઈને બેઠો હે. પૂછો તઈને બ્યાણ રોકડે લીધું હે. છગન કાકાનું બી લીધું નહીં. ખોટીનો હે હાવ. તમે આન માથે ભરોસો ના કરતા હો. હાવ ખોટીનો હે. હું તો સાચું કહું છું. હા સિબલી, તો મને ખબર હે આન માથે ભરોસો કરવા જેવો નથી. પણ આ તાર રડતો રખડતો આવ્યો તો મારી પાસેથી. મને એમ કે પૈસા દઉં આને અને પાછો દઈ દે હે. એવો તો એ પોરો થયો તો મારી પાસે. હવે ખબર પડી કે કેવો હે ઈ. ના ના, એવું કંઈ નથી સિબલી. તું તને કંઈ ખબર ના હોય ને હું તું બોલો હો. મેં 50 વીઘા રાખી ની માં માંડવી હું કરી વીકે હો મણ. છગન કાકાના હું આખા ગામના કરજા હું ચૂકવી દઈ. હું તમે બધા વાતું કરો મને, તમે બધા લેખો હું મને હે. લે સિબલી, જતા જતા વેજો તો જો વીકે હોમણ જતા માંડવી કરી. ઓહો, આખું ગામ આન પાસે તો તા ખેતી શીખવા જાહે હો સિબલી. જો જતા તું. એ સિબલી, ખી શું કરો હે? મંગ્યું મુખને સિબલી, આપણે હું હાલે ઘરે જઈ. મારે સ્કૂલનું મોડું થઈ જાય. સ્કૂલમાં મોડું થાય ને તો નિયા માથાકૂટ થાય રોગે રોગી. મંગ્યું હાલે મુખને. આમ તો આવો જ છે. હાલો ને મંગ્યું, આપણે હું આપણો ટાઈમ બગાડ્યાનો હે. ભૂખ જ છે એનું. હા તો બેઠાવ કી નહીં હોવ તો હાલતી નહીં થાવ. જાઓ તમારે ઘેર જવા દો. હાલતી નહીં થાવ, જાઓ જવા દો. હાલો નથી અમારે તો મેં ઘરે જ જાઉં. કે તારે મૂવી જોવામાં ઘરે નથી બેઠા રહેવાના નદી કાંઠે. લે હાલે. હાલો હાલો. હવે તારે મારા રૂપિયા કેદી દેવા ઈ કે હાલ. પણ દઈ દઈ કાકા. હજી તી ડાયો ને ઠાવકો થાય. તારે મારા રૂપિયા હું તને 10 દીનો સમય દઉં. મને મારા 5 લાખ રૂપિયા નહીં દીધા ને તો હું પોલીસ કેસ કરી નાખી. પછી કહેતો નહીં, એ કીધું નહીં. હા કાકા, તમને તમારા 5 લાખ રૂપિયા જડી જાય 10 દીમાં. તમે ચિંતા ના કરતા, અટાણા આરામથી ઘરે જવા દો. મને યાદ રાખજે 10 દી. હા કાકા, પણ તમે આવો. હાલો તો આવજો કાકા. રામે રામ. મારે વાડીએ જાઉં. હોવ હાલતી નો જ થા જા.